સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદામાં એમએલએ ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા છે। ચેતર વસાવાને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ચેતરના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા રજૂ કરાયા છે। કોર્ટમાં જતા સમયે પોલીસે ઇટાલિયાને રોક્યા હતા। પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે થઈ રકઝકના અંતે ઇટાલિયાને કોર્ટ રૂમમાં પ્રવેશ અપાયો છે। આપના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। એમએલએ ચેતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમને અત્યારે હાલ રજૂ કરવામાં આવ્યા છે અને વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા જે છે તે પણ પહોંચ્યા હતા કોર્ટ પરિસરમાં। જો કે ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી। થોડી વારની રકઝક અને બબાલ બાદ તેઓ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા। તો નર્મદામાં એમએલએ ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જે રીતે ચેતર વસાવા પર ધમકી આપવાના, જાનથી મારી નાખવાની ધમકીના જે છે આરોપ લાગ્યા છે, ભાજપના નેતા અને ચેતર વસાવા વચ્ચે જે બોલાચાલી અને બબાલ થઈ ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે। હાલ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તો તેમના કોર્ટમાં જતા સમયે પોલીસે ઇટાલિયાને રોક્યા હતા, કારણ કે ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે, ચેતર વસાવાના વકીલ તરીકે પ્રેઝન્ટ થયા હતા। પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે રકઝક થઈ હતી। ત્યારબાદ સામાન્ય બોલાચાલી બાદ તેઓ ગોપાલ ઇટાલિયા છે તે કોર્ટ રૂમમાં પ્રવેશ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે। નરેન્દ્ર, સમગ્ર ઘટનામાં એમએલએ ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા છે, પણ તે પહેલા ગોપાલ ઇટાલિયા સાથે પોલીસની રકઝક, હાલ શું પરિસ્થિતિ? ખાસ આ મામલો જે છે આજે ચેતર વસાવાને કોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવા માટે આવ્યા હતા, ત્યારે ગોપાલ ઇટાલિયા આવ્યા હતા। ત્યારે ગોપાલ ઇટાલિયાને પોલીસે રોકતા પોલીસ વચ્ચે ગોપાલ ઇટાલિયાની રકઝક થઈ હતી। બંને વચ્ચે રકઝકના દ્રશ્યો પણ દેખાયા હતા, પરંતુ આખરે ગોપાલ ઇટાલિયાને અંદર જવા દેવામાં આવ્યા છે। ત્યારે ચેતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે લાગી રહ્યું છે કે પોલીસ દ્વારા જામીન આ જે છે એક મામલે જે રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ જે છે તે આ બધે તપાસ કરી રહી છે। મહત્વની વાત એ છે કે ધારાસભ્ય ચેતર વસાવા સામે જે ગુનો નોંધાયો હતો, જેમાં ધરપકડ બાદ આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે હાલમાં મામલો રાજકીય પણ બનતો જાય છે। જી નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જે રીતે તેમના પર ધમકી આપવાનો, જાનથી મારી નાખવાની ધમકી સાથે હાથ ઉપાડ્યાનો જે આરોપ છે તેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે। ભાજપના નેતા અને ચેતર વસાવા જે બેઠક બોલાઈ હતી તેમાં કંઈક રકઝક થઈ હતી અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને પોલીસે તેને હાલ કોર્ટમાં રજૂ કર્યા હતા। પણ કોર્ટમાં રજૂ કરતા સમયે ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે ઉપસ્થિત હતા। ગોપાલ ઇટાલિયા જ્યારે કોર્ટમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે રકઝક થઈ હતી। ધારાસભ્ય વિસાવદરના ગોપાલ ઇટાલિયા જેઓ સાથે પોલીસે રકઝક કરી હતી, પરંતુ હવે તેઓને પ્રવેશ આપવામાં આવ્યો છે।